કચ્છમાં 26 જાન્યુઆરી ભૂકંપ આવ્યો હતો, યાદ છે ને? એ વખતે મેં મુંબઈમાં હતા અને મુંબઈની અંદર એ કચ્છ માટે ફંડ કરવાનું હતું. માટુંગામાં મેં બધા આચાર્યો ભેગા થયા ત્યારે એક સરસ મજાનું કોટેશન આવ્યું હતું, મુંબઈ જો પડી જશે ને, મુંબઈમાં જો ભૂકંપ આવે ને, આખું ભારત ભેગું મળીને મુંબઈને બેઠું નહીં કરી શકે. તો આખા ભારતમાં ભૂકંપ આવશે, એક મુંબઈની તાકાત છે, આખા ભારતને ઊભું કરી દેશે. આને બદલીને જરા કહું છું, હિન્દુસ્તાનની અંદર બાકીના બધા ધર્મો જો પડી જશે તો જૈનો એને બેઠા કરી શકશે. પણ જૈન ધર્મનું જે દિવસે પતન, એ દિવસે આખા દેશનું પતન થશે. દિવાળી કલ્પમાં આવશો ત્યારે હું તમને સંભળાવીશ. 5મો વારો જ્યારે પૂરો થાય છે ને ત્યારે સૌથી પહેલા કહ્યું શું સવારના પ્રહરમાં કોનો નાશ થશે ખબર છે? ધર્મનો નાશ થશે. અને જે જગ્યાએ ધર્મનો નાશ થાય એ જગ્યાએ રાજ્યનો અને રાષ્ટ્રનો નાશ થયા વગર રહે છે. કેટલો મજબૂત ધર્મ અને કેટલી મજબૂત સંસ્કૃતિ આપીશ, એની જગ્યાએ તમે કેટલા નીચે ઉતરી ગયા. આ ફેશન એકથી વધારે નહીં જોઈએ, દીકરો જોઈએ, દીકરી નહીં. આ તો સોનોગ્રાફી નહીં કરાવે છતાં પણ ખાનગીમાં સોનોગ્રાફી થતી હોય છે, અને જો દીકરી આવે તો એના એબોર્શન પણ થતા હોય છે. રક્ષાબંધન મનાવ્યું હોય ને આજે, તો હું તમને છૂટ આપું છું, અભિગ્રહ લ્યો, જસ્ટ મેરીડ, અને નજીકના સમયમાં જેવો મેરેજ કરવાના છે એ લોકો અભિગ્રહ લ્યો. જિંદગીમાં ક્યારેય એબોર્શન નહીં. કીધું તું મેં તમને 15 દિવસ પહેલા કીધું તું, ભગવાનના જન્મના પ્રસંગે કીધું તું, જન્મનો આનંદ ક્યારે આવે? મારી કુખે આવેલા કોઈને હું ખતમ ના કરું તો હું પ્રભુના જન્મની ઉજવણીની હકદાર. બેન જ નહીં હોય, છોકરી જ નથી જોઈતી. કોણે કીધું કે છોકરી અપલક્ષણી હોય છે? અનુપમા દેવીના વસ્તુપાળના ઘરે પગલા થયા પછી વસ્તુપાળે ઇતિહાસ બનાવ્યો છે. અનુપમાજી નતા આવ્યા ને ત્યાં સુધી વસ્તુપાળ પણ ભૂખમરો બેઠી રહ્યા હતા. 700 વર્ષ પછી પણ વસ્તુપાળને જો જૈન ધર્મ યાદ કરતો હોય, એની પાછળ સૌથી પહેલી કોણ હતી? અનુપમા. શુભ લક્ષણવાળી દીકરી જો ઘરમાં આવે, આખા ઘરના તેધાર બદલાય છે. હશે અહીંયા પણ એવા પરિવાર જેમ કહેશે કે મારા સાહેબ અમારા ઘરમાં પહેલા કાંઈ નહોતું, આ દીકરી આવીને કહો છો ને, પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ. દીકરી જ નહીં હોય, દીકરા શું કરશે? આ અલ્ટિમેટલી કમાઠીપુરા તરફ જવાના રસ્તાઓ ખુલી રહ્યા છે. આજે નહીં, 50 વર્ષ. ભલે હું કે તમે એને જોવા માટે જીવતા નહીં હોઈએ, પણ તમારી પરિવાર, તમારી પેઢી તમને યાદ કરશે. મારા બાપાએ બહુ મોટી ભૂલ કરી, મને એકલાને જ જન્મ આપ્યો, સાથે મારી બહેન હોત, મારો બીજો ભાઈ હોત. ક્યાં જશો? ક્યાં દુઃખ આવશે? મા બાપ નહીં હોય, મામા ફુવા ફઈબા નહીં હોય, અને માણસ દુઃખ છે ને શેર કરવાથી અડધું થાય છે, અને સુખ શેર કરવાથી ડબલ થાય છે. લખો, દુઃખને શેર કરવાથી દુઃખ અડધું થાય છે, સુખને શેર કરવાથી સુખ ડબલ થાય છે.